વિદ્યાર્થી મિત્રો, હું સુશીત સર શાળા સ્કૂલ રાતા વાપીમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 સાયન્સ કેમિસ્ટ્રી વિષયમાં લેસન નંબર 7 પી વિભાગના તત્વોમાં એમસીક્યુ પાર્ટ 4 વિશેની વાત કરવાની છે. તો દોસ્તો, આ ગઈકાલના જે ત્રીજા વિડિયોની અંદર આપણે જે વાત કરી તેની અંદર આપણે VSEPR નો સિદ્ધાંત 11મા ધોરણનો હતો. તેના ઉપરથી ઘણા બધા અણુઓના આકાર, સંકરણ, પ્રકાર, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ વિશેની વાત કરી. આજે દોસ્તો આ જ ટોપિકની અંદર આ ચેપ્ટરમાં આવતા જેટલા પણ આયનો છે તેના વિશેની વાત કરવાની છે. તો તૈયાર થતા દોસ્તો, પ્રશ્ન છે નીચેનામાંથી NO3 આયન માટે શું સાચું છે? બંધ ક્રમાંક 1.33, sp2 સંકરણ, ab3 પ્રકારનો આયન અને બધા જ સાચા. તો દોસ્તો, સૌપ્રથમ આપણે લુઈસ બિંદુ રચના આપણે જો બરાબર આવડતી હોય તો આ બધા જ પ્રશ્નોનો જવાબ આપણે આપી શકીએ. તો જવાબ કેવી રીતે આવશે? તો ફ્રેન્ડ્સ, સૌપ્રથમ આપણે શોધવાનું શું? ઇલેક્ટ્રોન યુગ્મની જોડ. કોની જોડ શોધવાની? ઇલેક્ટ્રોન યુગ્મની જોડ. ઇલેક્ટ્રોન યુગ્મની જોડનું સૂત્ર શું છે? 1/2 નાઇટ્રોજનના સંયોજકતા ઇલેક્ટ્રોન વત્તા 3 ગુણ્યા ઓક્સિજનના સંયોજકતા ઇલેક્ટ્રોન વત્તા 1. કોઈ કે સર વત્તા 1 કેમ કર્યું? અહીંયા -1 છે એટલે વત્તા 1 કરવાનું, -2 હોય તો વત્તા 2 કરવાનું, +1 હોય તો -1 કરવાનું, +2 હોય તો -2 કરવાનું. બરાબર? નાઇટ્રોજન દોસ્તો 15મા સમૂહમાં આવે છે માટે તેના સંયોજક ઇલેક્ટ્રોન 5. ઓક્સિજન દોસ્તો 16મા સમૂહમાં આવે છે માટે તેના સંયોજક ઇલેક્ટ્રોન 6 વત્તા 1. 6 તરી 18 ને 6 24/2 માટે જવાબ આવશે દોસ્તો 12. માટે 12 ઇલેક્ટ્રોન યુગ્મની જોડ એવી રીતે ગોઠવવાની કે બધાના અષ્ટક પૂર્ણ થઈ જાય. તો જોડ કેવી રીતે ગોઠવીશું દોસ્તો? તો વચ્ચે મૂકીશું નાઇટ્રોજન અને તેની આગળ પાછળ મૂકીશું દોસ્તો ઓક્સિજન. હવે નિયમ પ્રમાણે તમે એક જોડ અહીંયા મૂકી દો. બરાબર? 12માંથી 3 જોડ બતાવી દીધી, 9 જોડ બાકી રહી. તો 1 જોડ, 2 જોડ, 3 જોડ, 4 5 6 7 8 અને 9. જો ધારો કે તમે આ રીતે મૂકો અને આપણે જોવા જઈએ તો ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થઈ ગયું. અષ્ટક એટલે 8 ઇલેક્ટ્રોન, અને આ બંને ઇલેક્ટ્રોન એ નાઇટ્રોજનમાં પણ ગણાય, ઓક્સિજનમાં પણ ગણાય. અહીંયા અષ્ટક પૂર્ણ થઈ ગયું, હા. અહીંયા અષ્ટક પૂર્ણ થઈ ગયું, હા. પણ શું આ ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થઈ ગયું? તો તમારો જવાબ આવશે ના, કારણ કે એની પાસે 6 ઇલેક્ટ્રોન થયા. અને અષ્ટકનો નિયમ શું કહે છે? જોડાતા બધા જ તત્વોના 8 ઇલેક્ટ્રોન થવા જોઈએ. તો એના માટે શું કરવાનું? તો આ છેડા ઉપરના જે તત્વો છે તેની પાસે જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એને એવી રીતે તમે ગોઠવો દોસ્તો કે જેથી શું થાય? તો બધાના જ અષ્ટક પૂર્ણ થઈ જાય. તો કોઈ વિદ્યાર્થી એવું કરે કે સર આપણી પાસે આ નાઇટ્રોજન છે, એમાં તમે આવું લખી દીધું અને આ ડાબી બાજુના ઓક્સિજન પાસેથી એક જોડ અહીંયા મૂકી દો અને અહીંયા જે 3 જોડ હતી જગ્યાએ 2 કર્યા, બાકી બધું એમને એમ રહેવા દો. તો ચાલે કે ના ચાલે? તો મેં કીધું જોઈશું. તો દોસ્તો આ શું થઈ ગયું તમારું? અણુઅષ્ટક પૂર્ણ. કારણ કે આ 4 ઇલેક્ટ્રોન હવે અમાય ગણાય ને અમાય ગણાય. નાઇટ્રોજનનું પણ અષ્ટક પૂર્ણ અને બધા જ ઓક્સિજનના શું પૂર્ણ થઈ ગયા? અષ્ટક પૂર્ણ થઈ ગયા. હવે કોઈ વિદ્યાર્થી એવું કહે કે સર શું કામ આપણે ડાબી બાજુથી લઈએ, નીચેથી એક લઈએ તો ચાલે? 100% ચાલે. તો નીચેથી ધારો કે તમે એક ઓક્સિજન ના ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા એક ઉમેરી દો આ બાજુ, તો હવે આ રીતનું બંધારણ તમને જોવા મળશે. અને અહીંયા આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે નાઇટ્રોજનનું પણ અષ્ટક પૂર્ણ થઈ જાય છે અને બધા ઓક્સિજનનું પણ શું થાય છે? અષ્ટક પૂર્ણ થઈ જાય છે. હવે શું કરવાનું દોસ્તો? તો આ ઓક્સિજનને આ બાજુથી લઈ લો એક જોડ, તો શું થશે દોસ્તો? હવે આ રીતની એક શક્યતા પણ બની શકે. તો તમે અહીંયા જોઈ શકો છો જોડાયેલા બધા જ તત્વોના શું પૂર્ણ થઈ જાય છે દોસ્તો? અષ્ટક પૂર્ણ થઈ જાય છે. તો દોસ્તો આપણે આને એકબીજાના સસ્પંદન બંધારણ કહીશું. કયા બંધારણ કહીશું? સસ્પંદન બંધારણ. હવે દોસ્તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે તેમાં બકા
યુગ્મ ગણી કાઢો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે સિગ્મા બંધ કહેવાય, અબંધ કહેવાય સિગ્મા બંધ. તો સિગ્મા બંધ એટલે શું? તો દોસ્તો જો આ બે બંધમાં એક સિગ્મા અને એક પાઈ હોય, એટલે આ સિગ્મા તો બકા કેટલી છે? 1 2 અને 3. ડબલ બોન્ડમાં એક સિગ્મા અને એક પાઈ બંધને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાતો નથી, યાદ રાખજો. તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થઈ ગઈ 3. અબકા એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો જો નાઇટ્રોજન ઉપર કોઈ પણ બંધારણની અંદર ઇલેક્ટ્રોન યુગ્મની જોડ છે નથી, તો અબકાનું મૂલ્ય શું થશે દોસ્તો? 0. સરવાળો શું થશે? 3. તો જો સરવાળો 3 થાય તો સંકરણ આવી જાય એનો sp2. સંકરણ આવી જાય sp2 તો પ્રકાર થાય કયા પ્રકારનો દોસ્તો? Ab2 પ્રકારનો થાય. એનો આકાર થશે કયો દોસ્તો? ત્રિકોણીય સમતલ અથવા સમતલીય ત્રિકોણ એવું આપણે લખી શકીએ. અને તેનો જો બંધ ક્રમાંક ગણવાનો છે તો બંધ ક્રમાંક ગણવા માટેનો આ એક નિયમ છે, યાદ રાખજો દોસ્તો. કુલ સિગ્મા બંધ વત્તા કુલ પાઈ બંધ છેદમાં સસ્પંદન બંધારણની સંખ્યા. તો કુલ સિગ્મા બંધ કેટલા છે? તો દોસ્તો આપણે જાણીએ છીએ 3. પાઈ બંધ કેટલા? તો આ એક પાઈ બંધ છે, પાઈ બંધની સંખ્યા 1 છે. અને સસ્પંદન બંધારણ કેટલા આવ્યા? 1 2 અને 3 સસ્પંદન બંધારણ આવ્યા. તો 4/3 તો જવાબ થાય તમારો 1.33. તો તમને જે ઓપ્શન આપેલા છે બંધ ક્રમાંક 1.33 sp2 સંકરણ Ab3 પ્રકારનો આયન, તમને જો આકાર પૂછે તો સમતલીય ત્રિકોણ આકાર પણ એનો સાચો જવાબ છે. માટે જવાબ આવશે શું? બધા જ સાચા. જવાબ શું આવશે દોસ્તો? બધા જ સાચા. તો ધ્યાન રાખજો દોસ્તો, NO3 જેવા ઘણા બધા અણુની હવે હું પ્રેક્ટિસ કરું છું. આ તમને એક પ્રશ્નના 4 ઓપ્શન આપેલા છે. હવે બીજો એક પ્રશ્ન લઉં છું, ધ્યાન રાખજો. એનું નામ છે દોસ્તો NO2 માઈનસ. શું લઉં છું દોસ્તો? NO2 માઈનસ. તો NO2 માઈનસમાં શું? તો હવે આ ઓપ્શન તમારે ધ્યાનમાં નથી રાખવાનું દોસ્તો, બરાબર? ધ્યાનમાં શું લખવાનું છે કે આ ગણતરી કરતા એમાં શું જવાબ આવશે તે તમારા ઓપ્શન ગણવાના. તો પહેલા ઇલેક્ટ્રોન યુગ્મની જોડ ગણી કાઢો. તો અહીંયા શું કરશું? n ના સંયુક્ત ઇલેક્ટ્રોન વત્તા 2 ગુણ્યા ઓક્સિજનના સંયુક્ત ઇલેક્ટ્રોન વત્તા 1. તો અહીંયા 2 વડે કરો 6 × 12 અને 6 18 ભાગ્યા 2 કેટલી જોડ થઈ ગઈ દોસ્તો? 9 જોડ થઈ ગઈ. તો 9 જોડ તમે બતાવશો તો દોસ્તો આ રીતે બતાવશો. 2 આ 2 વચ્ચે, પછી 3 આ અને 3 આ, અને ચોથી 9મી અહીંયા જોડ. તો તમે જોઈ શકો છો દોસ્તો કે જોડાયેલા છે બધા તત્વોના અષ્ટક પૂર્ણ થઈ જાય છે. તો તમારો જવાબ આવશે ના. તો એના માટે તમે શું કરશો હવે વિદ્યાર્થી મિત્રો? તો જેમ આગળના અણુની અંદર તમે જેમ પ્રેક્ટિસ કરી, આગળનો અણુ કયો જોયો તમે? NO3 માઈનસ. NO3 માઈનસમાં શું કર્યું તમે? એક જોડ આમથી લઈ લીધી, અથવા બીજી જોડ તમે કઈથી લઈ શકો દોસ્તો? આમથી લઈ લો. તો તમારી 9 જોડ થઈ ગઈ. તો એના કેટલા સસ્પંદન બંધારણ બન્યા દોસ્તો? 2 સસ્પંદન બંધારણ બન્યા. હવે એમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા? તો 1 અને 1 2 સિગ્મા બંધ છે, બરાબર? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા? તો નાઇટ્રોજન પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ છે એટલે 1. માટે સરવાળો 3 થાય. માટે સંકરણ sp3 sp2 અણુ થશે તમારો કયા પ્રકારનો? Ab2 પ્રકારનો થશે. કયા? Ab2E પ્રકારનો થશે. આગળનો અણુ દોસ્તો Ab3 પ્રકારનો. તો અહીંયા ભૂલમાં મેં Ab2 લખ્યો પણ Ab3 પ્રકારનો હતો, કારણ કે 3 બકા હતી. આમાં 2 બકા છે અને 1 અબકા છે. માટે Ab2E પ્રકારનો અણુ થશે. આકાર થશે એનો કયો? તો વળેલો આકાર થશે. અને જો તમારે એમાં બંધ ક્રમાંક ગણવો હોય તો સિગ્મા બંધ કેટલા છે? તેમાં 2 સિગ્મા બંધ છે. પાઈ બંધ કેટલા છે? 1, બરાબર? અને સસ્પંદન બંધારણની સંખ્યા 2 છે. તો 3/2. તો તમારો જવાબ આવે 1.5. તો અહીંયા તમને ઓપ્શન શું આપેલા હોય? તો બંધ ક્રમાંક આપ્યો હોય તમારો કેટલો આપેલો? 1.5. સંકરણ આપ્યું હોય સેમ sp2, બરાબર? અણુ આપ્યો હોય Ab2E પ્રકારનો. આકાર સપોઝ આપેલો હોય વળેલો. અને પાંચમું ઓપ્શન આપ્યું હોય એ બધા સાચા.
તો તમારો જવાબ શું આવે? પાંચમો ઓપ્શન ઈ બધા જ સાચા. બીજો શબ્દમાં તો કહું તમને કે NO3 માઈનસ અને NO2 માઈનસ બંને સમસંકૃત છે. સમસંકૃત એટલે શું દોસ્તો? બંનેના સંકરણ કેવા હોય? સરખા હોય. સમજણ પડી? ઓકે દોસ્તો, તો હવે બીજા આવા અણુઓની વાત કરી જે આપણા 7મા ચેપ્ટરની અંદર આવે છે તે જેનો કોન્સેપ્ટ આ રીતે સમજવાનો છે. સમજવા જઈએ હવે ઓઝોન માટેની વાત કરીએ. તો ઓઝોન એટલે શું દોસ્તો? O3. તો આપણે અહીંયા શું કરીશું દોસ્તો? ઓઝોનની અંદર તો લખીશું 3 ઓક્સિજનના સંયોજકતા ઇલેક્ટ્રોન. તો શું થાય અહીંયા? 3 કૌંસમાં 6 18 ભાગ્યા 2 એટલે 9. તો શક્યતા શું? અહીંયા નાઇટ્રોજન છે એટલે શું મૂકી દો દોસ્તો? ઓક્સિજન 9 જોડ બતાવવાનું. પહેલા 2 મૂકી દેવાની, પછી 3 ને 3 6 એટલે 8 થઈ ગઈ અને 9મી જોડ અહીંયા મૂકી દો. તો શું થયું દોસ્તો અહીંયા? તો અહીંયા નાઇટ્રોજનની જગ્યાએ ખાલી આવી જશે શું દોસ્તો? ઓક્સિજન. તો ફરી પાછું એમાં છે બંધકારક ઇલેક્ટ્રોન. બકા કેટલા? 2. અબકા કેટલા? 1. સંકરણ sp2. અણુનો આકાર ab2e પ્રકારનો. આકાર વળેલો પ્રકાર ab2e. સિગ્મા બંધ કેટલા થયા? તો 2 સિગ્મા બંધ થયા અને 1 પાઈ બંધ થયો. સસ્પેન્શન બંધારણની સંખ્યા કેટલી થઈ? 2. તો 3 ભાગ્યા 2 તો 1.5. તો જે ઓપ્શન તમારા NO2 માઈનસ માટેના છે દોસ્તો, તે બધા જ ઓપ્શન કોના માટે લાગુ પડશે? ઓઝોન માટે લાગુ પડશે. બંધ ક્રમાંક 1.5 sp2 સંકરણ ab3 પ્રકારનો આયનની જગ્યાએ અણુ લખવો પડશે અહીંયા. કેમ કે ઉપર ધન કે વિજભાર નથી, વળેલો આકાર અથવા વિષ એવું પણ કે તમને, અને બધા જ સાચા. સમજ પડી દોસ્તો? ઓકે, હવે હું તમને લઈ ગયો છું દોસ્તો SO2 તરફ. કોના તરફ? SO2 તરફ. SO2 ની અંદર શું કરવાનું દોસ્તો? તો એ લખવાનું 1 સલ્ફરના સંયોજકતા ઇલેક્ટ્રોન વત્તા 2 ગુણ્યા ઓક્સિજનના સંયોજકતા ઇલેક્ટ્રોન. તો અહીંયા શું થશે દોસ્તો? 6 વત્તા 2 કૌંસમાં 6. બરાબર? કેમ બંનેના 6 લીધા? મગજમાં યાદ રાખો, કારણ કે ઓક્સિજન અને સલ્ફર કયા સમૂહમાં આવે? બોલો. 16મા સમૂહમાં આવે. 16મા સમૂહમાં આવે એટલે કેટલા લેવાના? 6 લેવાના. તો જવાબ શું આવશે? 18 ભાગ્યા 2 9. ઓકે, આપણે જાણીએ છીએ તે પ્રમાણે મધ્યસ્થ પરમાણુ તરીકે ઓલવેઝ એને જ લખી શકીએ કે જેની વિદ્યુતઋણતા ઓછી હોય એટલે સલ્ફરને વચ્ચે લખવું પડે, આગળ પાછળ ઓક્સિજન. તો આ તમારું આમાં અષ્ટક પૂર્ણ સલ્ફરનું નથી થતું. એના માટે શું કરવાનું? કાં તો એક જોડ આમથી લો, કાં તો એક જોડ આમથી લો. તો પાછામાં 2 સસ્પેન્શન અંદર તો સેમ બકા કેટલી આવશે? આપણે બકા કેટલી આવશે દોસ્તો? એક સંકરણ કયું થશે? sp2 પ્રકાર થશે, ab2e આકાર થશે વળેલો, બંધ ક્રમાંક તો સિગ્મા બંધ કેટલા થયા? 2 સિગ્મા બંધ થયા, 1 પાઈ બંધ થયો, ભાગ્યા 2 કરો તો 3 ભાગ્યા 2 એટલે જવાબ શું આવે? 1.5. આપણે કહી શકીએ NO2 માઈનસ O3 અને SO2 આ બધા જ બંધ ક્રમાંક સરખો છે, સંકરણ સરખું છે, પ્રકાર સરખો છે, આકાર સરખો છે, માટે એને સમસંકૃત કહેવાય, સમાકૃતિક કહેવાય. સમાકૃતિક એટલે શું? જેનો આકાર સરખો છે. બરાબર? ખ્યાલ આવે છે દોસ્તો? ઓકે, હવે આપણે અહીંયા લઈ લઈએ SO3. 3 ઓક્સિજન લઈ લઈએ. તો શું કરવાનું? 1 સલ્ફરના 3 ગુણ્યા ઓક્સિજન. તો અહીંયા 3 વડે ગુણી કરો તો આ કેટલા થશે દોસ્તો? 24 થશે. અહીંયા 24 ભાગ્યા 2 એટલે કેટલા થશે? અહીંયા 12. મારે કેટલા બતાવવાના દોસ્તો? બોલો. 3 ઓક્સિજન બતાવવાના. આ એક ઓક્સિજન, બીજો ઉમેરી દીધો. સમજ પડી ને? તો દોસ્તો તમે જોઈ શકો છો કે અહીં શું થશે? બોલો. તો સલ્ફરનું અષ્ટક પૂર્ણ થતું નથી, માટે અષ્ટક પૂર્ણ કરવા માટે આપણે શું જુગાડ કરવો પડે દોસ્તો? તો કાં તો કોઈ વિદ્યાર્થી આવું કરે, એક જોડ આમથી લે, કાં તો કોઈ આવું કરે, બીજી એક જોડ આમથી લે, અથવા કોઈ એવું કરે કે જે એક જોડ અહીંથી લે, અહીંથી લેતા આમ થાય.
આના સસ્પેન્શન બંધારણ કેટલા બન્યા વિદ્યાર્થી મિત્રો બોલો 3 તો જે NO3 માઈનસ ની વાત હતી તેવી જ વાત અહીંયા આવશે જોઈએ શું છે તેમાં બકા કેટલી આવી દોસ્તો 3 અબકા કેટલી 0 જોઈએ સૂત્ર ઉપર એક પણ નથી બરાબર સરવાળો 3 એટલે સંકરણ થશે sp2 અણુ થશે ab3 પ્રકારનો ab3 પ્રકારનો એટલે જવાબ આવશે સમતલીય ત્રિકોણ તો બંધ ક્રમાંક સિગ્મા બંધ કેટલા 1 2 અને 3 સિગ્મા બંધ પાઈ બંધ કેટલા 1 પાઈ બંધ અને સસ્પેન્શન બંધારણની સંખ્યા કેટલી 1 2 અને 3 તો 3 વડે ભાગી કાઢો તો જવાબ શું આવશે 4/3 તો આ જવાબ થઈ ગયો 1.33 તો દોસ્તો આપણે કહી શકીશું કે જે NO3 માઈનસ છે તેના જેવી વાત કોની આવી દોસ્તો SO3 ની તેનો બંધ ક્રમાંક સરખો આવ્યો સંકરણ સરખો આવ્યો પ્રકાર સરખો આવ્યો બરાબર આકાર પણ સરખો આવ્યો NO3 માઈનસ માં શું હતું દોસ્તો બંધ ક્રમાંક 1.33 sp2 સંકરણ AB3 પ્રકારનો કયા પ્રકારનો દોસ્તો AB3 પ્રકારનો શું હતો દોસ્તો પેલો આયન જગ્યાએ આપણે અણુ કહીશું અને આકાર હતો સમતલીય ત્રિકોણ ખ્યાલ આવે છે દોસ્તો આ રીતે તમને SO3 માઈનસ વિશે પણ પૂછાય હવે નેક્સ્ટ અણુ જોઈએ છે દોસ્તો આપણે CO2 વિશેનો કયો દોસ્તો CO2 પણ આ ચેપ્ટરની અંદર આપેલું છે દોસ્તો તો CO2 વિશે આપણે કેવી રીતે ગણતરી કરીશું દોસ્તો તો CO2 માટે આપણે શું ગણીશું તો અહીંયા 1 કાર્બનના સંયુક્ત ઇલેક્ટ્રોન 2 ગુણ્યા ઓક્સિજનના સંયુક્ત ઇલેક્ટ્રોન કાર્બનના સંયુક્ત ઇલેક્ટ્રોન કેટલા લેવાના 4 કારણ કે તે 14મા સમૂહમાં આવે અને 2 ગુણ્યા ઓક્સિજનના કેટલા લેવાના 6 તો 6 દુ 12 ને 4 16 ભાગ્યા 2 એટલે મારે કેટલી જોડ બતાવવાની દોસ્તો 8 જોડ બતાવવાની તો હું આ 8 જોડને કેવી રીતે બતાવીશ તો 8 જોડ એવી રીતે બનાવવાની દોસ્તો કે જેથી શું થાય દરેકના અષ્ટક પૂર્ણ થઈ જાય અહીંયા હું આખો લાઈન લખી દઉં છું દોસ્તો તો અહીંયા લખું છું કાર્બન અને અહીંયા આગળ પાછળ મૂકું છું ઓક્સિજન પહેલા એક એક જોડ મૂકી દો બરાબર શું થશે 3 અહીંયા ને 3 અહીંયા વિચારો શું જોડાયેલા દરેક તત્વોના અષ્ટક પૂર્ણ થઈ ગયા આ ઓક્સિજન ના કાર્બનના કેટલા થયા દોસ્તો 4 તો એના માટે શું કરવાનું તો કોઈ વિદ્યાર્થી કહે કે સર અહીંયાથી 2 અહીંયા મૂકી દો ના તો આપણે મૂકી દઈએ તો શું થાય અહીંયા કોઈ એમ કે સર 2 આંખી લઈએ તો ચાલે યસ કેમ ના ચાલે તો શક્યતા આવી બનશે જોડાયેલા બધા તત્વોના અષ્ટક પૂર્ણ થવા જોઈએ અથવા કોઈ એમ કે એક અહીંથી લો અને એક અહીંથી લો તો ચાલે કે ના ચાલે મેં કીધું અવશ્ય ચાલે તમે અહીંયા જોઈ શકો છો કે જોડાયેલા બધા તત્વોના શું થયા અષ્ટક પૂર્ણ થયા સસ્પેન્શન બંધારણ કેટલા આવ્યા 3 જેટલી શક્યતા બને તેટલા સસ્પેન્શન બંધારણ કહેવાય તો ચલો એમાં બંધકારક કેટલા થયા 2 તો બંધકારકની સંખ્યા થઈ ગઈ 2 અબંધકારક 0 એટલે સરવાળો થઈ ગયો એનો 2 માટે એનું સંકરણ થઈ જશે sp અણુનો પ્રકાર થશે ab2 પ્રકારનો સમતલીયની જગ્યાએ આ બની જશે ભાઈ રેખીય અને હવે બંધ ક્રમાંક જો તમે ગણશો દોસ્તો તો બંધ ક્રમાંક શું આવશે તો સિગ્મા બંધની સંખ્યા 2 છે પાઈ બંધની સંખ્યા પણ 2 છે જો 2 સિગ્મા બંધ અને 2 પાઈ બંધ બરાબર અને સસ્પેન્શન બંધારણ 3 શક્ય છે તો 4/3 એટલે બંધ ક્રમાંક આવશે 1.33 તો અહીંયા આપણે CO2 માટે શું લખી શકીશું CO2 માટેના ઓપ્શનમાં તો બંધ ક્રમાંક કેટલો 1.33 sp સંકરણ ab2 પ્રકારનો અણુ અને અહીંયા શબ્દ આવે શું દોસ્તો રેખીય આ કોના વિશેની વાત થઈ દોસ્તો CO2 વિશેની વાત થઈ આ બધા જ ટોપિક આપણે એટલે આપણા VACTR ના સિદ્ધાંત પ્રમાણે સમજી રહ્યા છે
એટલે એનું પણ પુનરાવર્તન થાય છે. આ ચેપ્ટરની અંદર નીચે ડબલીમાં કેવી ઝડપ લાવવાની તમને ખ્યાલ આવે. પ્રશ્નો આ દરેક રીતે પૂછાઈ શકતા હોય છે. ઓકે દોસ્તો, ને એક છેલ્લો પ્રશ્ન લઈએ કયો CO3 -2. તો CO3 -2 માં કાર્બન 1 છે, 3 ઓક્સિજન છે અને -2 એટલે અહીંયા કરવાનો વત્તા 2. તો 4 3 × 6 વત્તા 2 તો 6 તરી 18 ના થશે 24. 24 ભાગ્યા 2 એટલે કેટલી જોડ બતાવવાની દોસ્તો 12. બરાબર. અહીંયા મૂકવાના છે દોસ્તો ઓક્સિજન. તો તમે ઓક્સિજન ને જો મૂકશો તો 12 જોડ તમારી આ રીતે થાય. તો જોતામાં તમને ખ્યાલ આવી જાય કે અષ્ટક પૂર્ણ થતું નથી. અષ્ટક પૂર્ણ નથી થતું તો શું કરી શકો તમે દોસ્તો? તો કોઈ વિદ્યાર્થી આવું કરે તો ચાલે કે ના ચાલે? જો આનું અષ્ટક અહીંથી એક જોડ લઈ કોઈ આવું કરે આ બાજુથી એક જોડ લઈ અથવા કોઈ આવું કરે કે સર આ ઓક્સિજન પાસેથી લઈ લઈએ તો દરેકની અંદર તમારા અષ્ટક પૂર્ણ થઈ જાય છે. તો સસ્પેન્શન બંધારણ કેટલા શક્ય બને દોસ્તો? 3. તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલી થઈ દોસ્તો? 3. જો આ 1 2 આ ડબલ બોન્ડમાં એક બંધકારક ને એક પાઈ બંધ. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 0 કેમ કે કાર્બન ઉપર અહીંયા કાર્બન ઉપર એક પણ ઇલેક્ટ્રોન યુગ્મની જોડ નથી કે જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે હોય. સરવાળો થયો 3 માટે સંકરણ sp2 અણુ થશે AB3 પ્રકારનો. કહીશું સમતલીય ત્રિકોણ આકારનો તમને આ અણુ જોવા મળશે. બંધ ક્રમાંક ગણી કાઢો તો બંધ ક્રમાંક કેટલો આવશે દોસ્તો? તો બંધ ક્રમાંક કરવા માટે સિગ્મા બંને સંખ્યા 3 પાઈ બંને સંખ્યા 1 સસ્પેન્શન બંધારણ 3 4 ભાગ્યા 3 એટલે જવાબ આવશે 1.33. તો CO2 -2 માટે શું આવે? ઓપ્શન તો 1.33 સંકરણ હોય કયું એનું દોસ્તો? sp2 અણુ થશે કયા પ્રકારનો? AB3 પ્રકારનો. આકાર શું થશે દોસ્તો? આકાર શું થશે એનો? તો સમતલીય ત્રિકોણ અને બધા જ સાચા. બરાબર. તો આ રીતે તમને દોસ્તો આ લોકો પ્રશ્ન પૂછતા હોય છે. બરાબર. આજે આપણે પ્રેક્ટિસ કરી બરાબર ધ્યાનથી જોજો. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી HCO3 અને HCO4 માટે કયું વિધાન સત્ય છે? સમસંકૃત એટલે બંનેના સંકરણ સરખા છે, સમાકૃતિક બંનેના આકાર સરખા છે, બંને AB3E પ્રકારના ઓક્સાઇડ છે અને બંનેમાં બંધકારક અને અબંધકારક યુગ્મની જોડની સંખ્યા સરખી છે. તો દોસ્તો આ પ્રશ્ન આપણને જે પૂછ્યો છે તેની અંદર આપણે VSEPR ના સિદ્ધાંતનો ઉપયોગ કરીને ગણતરી કરવી પડશે. તો અહીંયા પહેલા કરવાનું શું? ઇલેક્ટ્રોન યુગ્મની જોડ. તો દોસ્તો ઇલેક્ટ્રોન યુગ્મની જોડ કેવી રીતે કરીશું? 1/2 ઝેનોનના સંયોજકતા ઇલેક્ટ્રોન વત્તા 3 ઓક્સિજનના સંયોજકતા ઇલેક્ટ્રોન. 1/2 ઝેનોનના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા દોસ્તો? 8. 3 ઓક્સિજનના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થશે દોસ્તો? 6. તો શું થશે? 6 તરી 18 ને 26. 26 ભાગ્યા 2 એટલે કેટલી જોડ બતાવવાની દોસ્તો? 13 જોડ બતાવવાની. કેટલી જોડ બતાવવાની? 13. બરાબર. ઝેનોન વચ્ચે મૂકવાનો અને આગળ પાછળ ઓક્સિજનને મૂકવાનો દોસ્તો. નિયમ શું કહે છે? તો એક જોડ અહીંયા 13 માંથી 3 જોડ અહીંયા મૂકી દીધી. હવે શું કરવાનું દોસ્તો? તો -3 10 જોડ બાકી રહી. તો આ 1 2 3 4 5 6 7 8 9 અને 10 આમ બધા વિદ્યાર્થી મૂકી દેતા હોય છે. બરાબર. પણ યાદ રાખવાનું દોસ્તો, પર્ટિક્યુલર ઝેનોનના ઓક્સાઇડની જ્યારે વાત આવતી હોય ત્યારે ઝેનોન અને ઓક્સિજન એકબીજા સાથે દ્વિબંધી જોડાય છે. આપણને ખ્યાલ છે કે ઊંડા વાયુની અંદર સંયોજનો શક્ય નથી અને જેના સંયોજનો શક્ય બને છે તે મુશ્કેલીથી બને છે. તો અહીંયા ઓક્સિજનને તમારે દોસ્તો દ્વિબંધી બતાવવાના છે. એટલે દરેક ઓક્સિજનને દ્વિબંધી જોડેલો બતાવવાનો. આ રીતે પેલી રીતે ગણતરી કરશો તો જવાબ તમારો સાચો જ આવવાનો છે.
BS ઇતિહાસ પ્રમાણે. પણ તમે જ્યારે બંધારણ દોરો ત્યારે ઝેનોન અને ઓક્સિજન વચ્ચે તમારે શું બતાવવાનું, જેટલા ઓક્સિજન પરમાણુ જોડાયેલા હોય ત્યાં ડબલ બોન્ડ બતાવવાનું. બરાબર. તો ચલો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા આવ્યા? તો 1 2 અને 3. અબંધકારક કેટલા આવ્યા? 1. સરવાળો કેટલો? 4. માટે સંકરણ શું થયું? sp3 સંકરણ થયું. ઓકે. sp3 સંકરણ તો અહીંયા આકાર કયો જોવા મળશે? પિરામિડલ આકાર જોવા મળશે. કેમ કે બંધકારક 3 અને અબંધકારક 1 છે, માટે પિરામિડલ આકાર જોવા મળશે. અને એનો પ્રકાર કયો જોવા મળશે દોસ્તો? તો AB3E પ્રકારનો એનો પ્રકાર જોવા મળશે. સમજ પડે છે? ઓકે. હવે આ તમારા કોના વિષયની વાત આવી? XCO3 વિષયની વાત. હવે વાત કરવાની છે XCO4 વિષયની વાત. તો XCO4 માં શું કરવાનું તમારે દોસ્તો? તો અહીંયા 3 ની જગ્યાએ 4 લેવાનું. અહીંયા 4 લેશો તો તમારો શું આવશે જવાબ દોસ્તો? બોલો. 6 ચોક 24 ને 8 32 ભાગ્યા 2 એટલે કેટલી જોડ આવશે દોસ્તો? 16 જોડ બતાવવાનું. તો અહીંયા મૂકવાનો ઝેનોન. આગળ પાછળ કેટલા ઓક્સિજન મૂકવાનો દોસ્તો? 4. દરેક વચ્ચે હમણાં સમજાવ્યું તે પ્રમાણે કેટલી જોડ મૂકવાની દોસ્તો? 2 જોડ મૂકવાની. અષ્ટક પૂર્ણ કરો તો શું થશે દોસ્તો? આ રીતે તમારી ટોટલ 16 જોડ ગોઠવાઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ અને બહેનો, શું તો બકા યાદ રાખજો ડબલ બોન્ડમાં એક સિગ્મા ને પાઈ બંધ હોય એટલે જે સિગ્મા બંધ હોય તેને જ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આપણે કહીએ છીએ અને એને પ્રેમથી કહીએ છીએ બકા. તો બકા કેટલી? 1 2 3 ને 4. અબકા તો આને અબકા કહેવાય. એવું અહીંયા દેખાય છે કઈ જગ્યાએ? તો કે સર નથી. તો સર નથી નહીં તો અબકા 0. સરવાળો શું થઈ ગયો? 4. તો 4 થયું સંકરણ થશે sp3. બરાબર. AB4 પ્રકારનો અણુ થશે અને એનો આકાર થશે દોસ્તો ચતુષ્ફલકીય. કયો આકાર થશે દોસ્તો? ચતુષ્ફલકીય. તો આ તમે ગણતરી કરી લીધી. હવે સરખામણી કરો. તમને ઓપ્શન શું આપ્યું છે? સમસંકૃત. તો કે બંનેના સંકરણ કેવા છે? યસ, સરખા છે. ઓકે. સમાકૃતિ તો આનો આકાર પિરામિડલ છે અને આનો આકાર કેવો છે? ચતુષ્ફલકીય છે. આ સમાકૃતિ ઓપ્શન રોંગ. બંને AB3E પ્રકારના. તો આ AB3E છે અને ઓલો AB4 છે. તો આ પણ ઓપ્શન કેવો છે? ખોટો. બંનેમાં બકા અને અબકા સરખી. તો જો બકા 3 1, આમાં બકા 4 અને 0. તો આ ઓપ્શન પણ કેવું છે? ખોટું. તમારો સાચો જવાબ શું હોય દોસ્તો? બંને કેવા છે? સમસંકૃત છે. સમજ પડી દોસ્તો? ઓકે. તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કયું સંયોજન ત્રિકોણ દ્વિપિરામિડલ આકાર ધરાવે છે? નીચેનામાંથી કયું સંયોજન ત્રિકોણ દ્વિપિરામિડલ આકાર ધરાવે છે? ઓપ્શન છે XCOF2, XCOF4, XCO2F2, XCO2F4. તો દોસ્તો એ BS ના સિદ્ધાંત પ્રમાણે આપણે ગણતરી કરીએ તો પહેલા આપણે કરીએ ઇલેક્ટ્રોન યુગ્મની જોડ. તો સૂત્ર છે 1/2 કૌંસમાં ઝેનોનના સંયોજકતા ઇલેક્ટ્રોન વત્તા 1 ગુણ્યા ઓક્સિજનના સંયોજકતા ઇલેક્ટ્રોન વત્તા 2 ગુણ્યા ફ્લોરિનના સંયોજકતા ઇલેક્ટ્રોન. તો 1/2 ઝેનોનના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા? ઝેનોનના સંયોજકતા ઇલેક્ટ્રોન તો દોસ્તો એ 8મા સમૂહમાં આવે, 18મા સમૂહમાં એટલે 8. ઓક્સિજન 16મા સમૂહમાં આવે એટલે 6. ફ્લોરિન 17મા સમૂહમાં આવે એટલે 7. તો 1/2 8 ને 6 14, 7 દુ 14 એટલે 28. 28 ભાગ્યા 2 એટલે જવાબ કેટલા આવે દોસ્તો? 14. તો હું શું કરીશ? અહીંયા લખીશ દોસ્તો આપણે ક્રમશઃ બધાના જ બંધારણ દોરી કરીએ. અહીંયા લખ્યું Xc. ઓક્સિજન 1 છે તો 1 ઓક્સિજન અને 2 ફ્લોરિન છે. ઓક્સિજનમાં મેં દોસ્તો હમણાં જ કીધું તે પ્રમાણે તમારે ઓક્સિજન અને ઝેનોન વચ્ચે ડબલ બોન્ડ મૂકવાનો, બાકી બધા વચ્ચે સિંગલ બોન્ડ. ફ્લોરિન 1 બંધથી જોડાય, ઓક્સિજન 2 બંધથી જોડાય. હવે 14 માંથી 4 જોડ આવી ગઈ, બાકી કેટલી રહી? 10. તો અષ્ટક પૂર્ણ કરવા માટે અહીંયા 2, અહીંયા મારે મૂકવી પડશે 3
અહીંયા મૂકવી પડશે મારે 3 બરાબર 14 માંથી 4 ને 4 8 ને 4 12 નીકળી ગઈ તો બાકી કેટલી રહી દોસ્તો 2 તો તમે અહીંયા જોઈ શકો છો કે HCOF2 ની અંદર બકા કેટલી થઈ બકા એટલે બરકાર તો 1 2 ને 3 અબકા કેટલી થઈ તો 2 અબકા થઈ સરવાળો શું થાય દોસ્તો 5 સંકરણ થશે sp3d કયો આકાર થશે ab3e2 અને ab3e2 હોય તો તે t આકારનો હોય કયા આકારનો હોય t આકારનો બરાબર હવે HCOF4 કીધું છે તો અહીંયા શું કરીશું આપણે દોસ્તો 4 વડે ગુણવાનું 4 વડે ગુણો તો શું થાય 7 ચોક 28 28 વત્તા 6 34 34 ને 8 કેટલા થાય દોસ્તો 42 42 ભાગ્યા 2 એટલે મારે કેટલી જોડ બતાવવાની 21 જોડ તો અહીંયા મૂકીશું ઝેનોન ઓક્સિજન ઉપર મૂકી દો દોસ્તો અને આગળ પાછળ કેટલા 1 2 3 અને 4 ફ્લોરિન મૂકી દો દરેક કોષ્ટક પૂર્ણ કરવા માટે तो जो 4 ने 4 8 ने 4 12 ने 4 16 ने 4 20 21 જોડે થઈ જાય બીજી 21 અહીંયા મૂકી દો તો શું થયું દોસ્તો અહીંયા તમને કોઈ બકા કેટલી તો બકા 1 2 3 4 ને 5 બકા અબકા કેટલી આ એક અબકા સરવાળો 6 માટેનું સંકલન થશે sp3d2 કયા પ્રકારનો થશે ab5e અને ab5e હોય એનો આકાર થાય દોસ્તો ચોરસ પિરામિડ આકાર કયો થાય દોસ્તો ચોરસ પિરામિડ હવે આપણે નેક્સ્ટ વાત કરીએ HCO2F2 O2 એટલે અહીંયા બે વડે ગુણવાના અને અહીંયા બે વડે લેવાના ફ્લોરિનના બે લેવાના તો અહીંયા શું બે વડે મલ્ટીપ્લાય કરવા અહીંયા બે વડે ગુણવાના તો 7 દુ 14 13 દુ 12 13 દુ 26 26 ને 8 કેટલા થાય દોસ્તો તો 34 34 ભાગ્યા 2 કરશો તો તમને જવાબ કેટલો મળશે કેટલી જોડ બતાવવાની દોસ્તો 17 જોડ બતાવવાની તો વચ્ચે શું મૂકવાનું દોસ્તો ઝેનોન બે ઓક્સિજન મૂકવાના એટલે બે ઓક્સિજનને તમારા દોસ્તો દ્વિબંધી બતાવવાના અને ઓક્સિજન કોષ્ટક પૂર્ણ કરવાના અને ફ્લોરિન કેટલા લેવાના દોસ્તો 2 ફ્લોરિન લેવાના तो તમે જોઈ શકો 17 જોડ હતી અને 4 4 4 4 4 4 ચોક 16 થઈ ગયો 17મી જોડ તમારે અહીંયા મૂકવાનું તો ચાલો અહીંયા જોઈએ આપણે બકા કેટલી થશે દોસ્તો આમાં તો બકા થશે 4 અબકા કેટલી થશે 1 સરવાળો થયો 5 sp3d આ પ્રકાર થશે કયો ab4e શું થશે દોસ્તો ab4e અને ab4e પ્રકારનો હશે તો એનો આકાર કયો થશે દોસ્તો તો ચોરસ પિરામિડલ ab4e અથવા વિકૃત ત્રિકોણ દ્વિપિરામિડ એવું આપણે કહી શકીશું શું દોસ્તો અહીંયા કહી શકીશું વિકૃત ત્રિકોણ દ્વિપિરામિડલ આવો આકાર એનો બનશે દોસ્તો અને છેલ્લે આપણે HCO2F2 બરાબર છેલ્લે શું આવે છે દોસ્તો HCO2F2 તો O2 અને F4 છે તો અહીંયા 4 વડે ગુણવાના તો 7 ચોક 28 28 ને 12 40 ને અહીંયા 48 થશે 48 ભાગ્યા 2 એટલે 24 જોડ બતાવવાનું તો 24 જોડ કેવી રીતે બતાવવાની તો ઝેનોન બે ઓક્સિજન છે દોસ્તો फ्लोरीन કેટલા છે દોસ્તો 4 તો આ એક ફ્લોરીન આ બીજો ફ્લોરીન આ ત્રીજો ફ્લોરીન અને આ ચોથો ફ્લોરીન તો આપણી પાસે દોસ્તો 24 જોડ હતી અને 24 જોડ અહીંયા સેટ થઈ ગઈ જોઈ લો આની 4 4 4 4 4 4
તો બકા કેટલી થઈ એમાં દોસ્તો? તો બકા થઈ ગઈ 6. 1 2 3 4 5 અને 6. દ્વિબંધમાં એક બકા હોય ને એક અબકા હોય. અરે એક પાઈ ઇલેક્ટ્રોન હોય. અબકા 0, સરવાળો 6, AB6, સંકરણ થશે કયું? sp3 d2 અને આકાર થશે એનો કયો દોસ્તો? અષ્ટફલકીય. તો દોસ્તો આ બધા જે સંયોજન હતા એ ઝનનના ઓક્સીફ્લોરાઇડ સંયોજન હતા. તમને પૂછાયું ત્રિકોણ દ્વિપિરામિડલ તો તમારો જવાબ આવશે શું દોસ્તો? સી જવાબ આવશે. જો તમને ટી આકાર પૂછ્યો તો તમારો એ જવાબ આવે. તમને ચોરસ પિરામિડલ પૂછ્યો તો બી જવાબ આવે. તમને અષ્ટફલકીય પૂછ્યો તો તમારો જવાબ ડી આવે. તમને સંકરણ પૂછ્યા હોય તો જો એ અને સી ના સંકરણ સરખા છે અને બી અને ડી ના પણ સંકરણ કહેવાય છે સરખા, તો એ અને સી ને કહેવાય સમસંકૃત. એટલે બી અને ડી ને પણ આપણે શું કહીશું દોસ્તો? સમસંકૃત. તો દોસ્તો આ રીતે બધા પ્રશ્નો પૂછતા હોય છે. ઓકે ફ્રેન્ડ્સ, તો બરાબર વિડિયો ધ્યાનથી દોરજો અને લुईस બિંદુ રચના પણ દોસ્તો જે રીતે મેં દોરીને સમજાવી છે તેવું દોરશો તો તમારો કોન્ફિડન્સ વધશે અને આવો એક ક્વેશ્ચન દર વર્ષે પૂછાય જ. થેન્ક યુ વેરી મચ.